નમસ્કાર મિત્રો, આપણે પ્રકરણ 2 ના ત્રીજા લેક્ચરમાં હું મોહન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે જોવાના છીએ ઇક્વિપોટેન્શિયલ સરફેસ એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ. તો મિત્રો, જેવું એનું નામ છે, સમ એટલે શું? સમાન. તો કે સમાન સ્થિતિમાન ધરાવતા પૃષ્ઠો આપણે જોવાના છીએ. તો હવે આપણે જોઈએ પહેલા તો કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં એવું પૃષ્ઠ કે જેના પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય તો આવા પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે છે. તો આ તમને દેખાય છે, જુઓ. પ્લસ ક્યુ વિદ્યુતભારનું સૂત્ર શું છે? તો કે E બરાબર KQ અપોન R². એટલે જુઓ, કોઈ પણ R અંતરે સમાન અંતરે લો તો ત્યાંથી સમાન અંતરે દોરેલા ગોળા કે એનું અંતર સમાન થાય ને એટલે સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય. એટલે આ જેટલા ગોળાઓ તમે દોરો એ બધા જ ગોળાઓને, ધારો કે આ એક ગોળો છે તો અહીં સ્થિતિમાનનું મૂલ્ય V1 છે એક ગોળા ઉપર, તો એ આખો ગોળાને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. હવે બીજી ત્રિજ્યાનો ગોળો દોરીએ, ત્યાં ધારો કે સ્થિતિમાન ભલે V2 હોય પણ આપણે એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહીશું, કારણ કે આખા ગોળા ઉપર દરેક બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય છે. એટલે બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુતભારને કેન્દ્રમાં રાખી અને જે ગોળાઓ છે એ ગોળાઓને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય છે. પણ જુઓ, વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો શું થાય? તો તમને ખબર છે મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર જો સમાન હોય તો એની ક્ષેત્ર રેખાઓ કેવી હોય? પરસ્પર સમાંતર અને સમાન અંતરે આવે. તો એમાંથી આ જુઓ, જુદા જુદા એને લંબ એવા પૃષ્ઠની કલ્પના કરો. આ જે છે એક પૃષ્ઠ છે, તો એ વિદ્યુત ક્ષેત્રને લંબ દોરેલા સમતલો જેટલા છે એ બધા સમતલને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠની અગત્યતા આપણે જોઈએ, એના અગત્યના મુદ્દાઓ જોઈએ. તો તમને ખબર છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવું હોય તો કરેલું કાર્યનું જનરલ સૂત્ર શું છે? તો કે Q ડેલ્ટા V છે. પણ સ્થિતિમાન બંને બાજુએ સમાન હોય એટલે V કરો તો ડેલ્ટા V શૂન્ય થાય ને એટલે કરેલું કાર્ય શૂન્ય થાય. એટલે સમસ્થિતિમાનમાં પૃષ્ઠ પર એક બિંદુએથી બીજા બિંદુએ કોઈ પણ વિદ્યુતભારને લઈ જાઓ તો કરેલું કાર્ય હંમેશા શૂન્ય હોય છે. બીજું તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠની સપાટી જે છે એને હંમેશા લંબ જ હોય છે. બરાબર છે. બીજું આપણે એના પછી જોઈએ તો સમાન સ્થિતિમાન જે છે, આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર લો તો તમને ખબર છે સમાન વિદ્યુત ક્ષેત્ર માટે પૃષ્ઠ એ હંમેશા ક્ષેત્રને લંબ હોય. બરાબર છે. અને વિદ્યુત ક્ષેત્ર પણ ક્ષેત્રને લંબ હોય. એટલે બંને જે છે એકબીજાને સમાંતર હોય. એના પછી જોઈએ તો કે બિંદુવત વિદ્યુતભાર માટે આપણે ખબર છે કે સમસ્થિતિમાન શું છે? વિદ્યુત ક્ષેત્રને કેન્દ્રમાં રાખી અને કલ્પેલા ગોળાઓ એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. અને એના પછી જોઈએ તો સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર હંમેશા E અને dl બંને પરસ્પર લંબ હોય છે. કેમ? તો કે કરેલું કાર્ય શૂન્ય થાય. એટલે કરેલા કાર્યનું બીજું સૂત્ર છે E.dl એટલે E.dl cos θ બરાબર શૂન્ય. એટલે cos θ બરાબર શૂન્ય થાય એટલે કે θ π/2 થાય. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠમાં હંમેશા E લંબ dl આવે. હવે આપણે બીજો અહીં પ્રશ્ન જોઈશું કે આપણને પ્રશ્ન એ થાય કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન આ બે વચ્ચે શું સંબંધ છે? તો આનો સંબંધ મેળવવો હોય તો જુઓ, આપણે આ બે સમસ્થિતિમાન પૃષ્ઠ લીધા. બરાબર છે. અહીં જુઓ, બંને વચ્ચેનું લંબ અંતર ડેલ્ટા L છે. અને જુઓ, E એને લંબ હોય એટલે ઉપરની દિશામાં E બહાર નીકળતી દિશામાં દર્શાવે. નીચેનું પૃષ્ઠ જે છે એનું સ્થિતિમાન V છે અને ઉપરનું B બિંદુ છે એનું સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V છે.
બરાબર છે. તો આપણે શું કરવાનું છે, આપણે અહીં સપાટી બી પર કોઈ પણ બિંદુ પી આવેલું છે અને એનું લંબ અંતર જે છે એ ડેલ્ટા એલ છે. તો આપણે પેલા કાર્ય શોધવું પડશે. અહીં આપણે એકમ ધન વિદ્યુતભારને સપાટી બી પરથી સપાટી એ પર લાવવા માટેનું કાર્ય શોધવાનું છે. તો એ કાર્ય હંમેશા કેટલું હોય, તો એ કાર્ય જે છે એ VA માઇનસ VB જેટલું હોય. તો હવે ઈ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા વી થાય. અહીં એકમ ધન વિદ્યુતભાર લીધો છે એટલે ક્યુ એક થશે, એટલે અહીં થશે VA માઇનસ VB થશે. તો VA ની કિંમત તમને ખબર છે V છે અને VB ની કિંમત કેટલી છે, તો કે V પ્લસ ડેલ્ટા વી છે. તો V ઓછા V ઉડી જાય તો બાકી શું વધે, ઓછા ડેલ્ટા વી વધે. એટલે ઈ ડોટ ડીએલ બરાબર ઓછા ડેલ્ટા વી થાય. હવે ડેલ્ટા એલ ના આ બાજુ લઈ જાઓ. આપણે તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જોતું હતું, તો ઈ બરાબર થાય માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એલ થશે. આ થયું જનરલ સૂત્ર. જો સતત હોય તો ઈ બરાબર માઇનસ ડીવી બાય ડીએલ અથવા તો માઇનસ ડીવી બાય ડીઆર લખવામાં આવે છે. હવે તમને ખબર છે કે ડેલ્ટા વી ને બદલે આપણે માઇનસ ડેલ્ટા વી મૂકો, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જઈએ તો અહીં ઈ બરાબર થશે પ્લસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એલ. તો મિત્રો આપણે આ વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવ્યો. હવે આપણે નવા લેક્ચરમાં મળીશું. બાય બાય.